શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ ગુનો કર્યા વગર માત્ર ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ તમને તમારા પરિવારથી હજારો કિલોમીટર દૂર બીજા દેશમાં ફેંકી દેવામાં આવે? ફ્લોરિડામાં અત્યારે બરાબર આવું જ થઈ ગયું છે, જ્યાં ઓપરેશન ટાઇડલ વેવ હેઠળ હજારો લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે અને સ્થિતિ એટલી ગંભીર છે કે નિર્દોષ અમેરિકન નાગરિકો પણ આ ચક્રવ્યૂહમાં બરાબરના ફસાઈ રહ્યા છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે કરોડો ડોલરનું બજેટ ફાળવીને એક એવી મશીનરી તૈયાર કરી છે જે માનવ અધિકારોના લીરે લીરા ઉડાવી રહી છે. આ જેલ જેવી સ્થિતિ, અચાનક થતી ધરપકડો અને એલિગેટર અલ્કાટ્રાઝ જેવી ખતરનાક જેલો પાછળનું સત્ય શું છે? શું ખરેખર અપરાધીઓને પકડવામાં આવી રહ્યા છે કે પછી આ એક રાજકીય રમત છે? આ વિગતો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે આપણે અમેરિકાના આ કાળા સત્યનો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, વર્ષ 2025માં ફ્લોરિડામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની કાર્યવાહીમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો. આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે ઓક્ટોબર 2025 સુધીમાં જ ફ્લોરિડામાંથી 20,000થી વધુ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી. આ આંકડો એટલો મોટો ડરામણો છે કારણ કે તે 2024ની તુલનામાં 3 ગણો વધારે છે. ગવર્નર રોન ડિસેન્ટિસે આ મિશન માટે $298 મિલિયન તોતિંગ બજેટ ફાળવ્યું છે અને 50થી વધુ નવા અધિકારીઓની ખાસ ભરતી કરી છે. ફ્લોરિડા હાઈવે પેટ્રોલ અને સ્થાનિક પોલીસ અત્યારે આઈસ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે, જેના કારણે દરરોજ સરેરાશ 64 લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. જોકે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ધરપકડ કરાયેલા લોકોમાંથી 75% એટલે કે લગભગ 4800થી વધુ લોકો એવા છે જેમનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ કે ક્રિમિનલ રેકોર્ડ નથી. આ લોકોનો માત્ર એક જ વાંક હોય કે તેમની પાસે કાયદેસરના કાગળો નહોતા અથવા તો તેઓ માત્ર ટ્રાફિક વાયોલેશન જેવી સામાન્ય ભૂલમાં પકડાઈ ગયા હતા. આ આખી કાર્યવાહીમાં અત્યારે સૌથી વધુ ચર્ચા એલિગેટર અલ્કાટ્રાઝ જેલની થઈ રહી છે, જે એવરગ્લેડ્સના જંગલોમાં બનાવવામાં આવેલી એક વિશાળ તંબુ જેલ છે. આ જેલની અંદર કેદીઓની હાલત જાનવરો કરતાં પણ બદતર હોવાના અહેવાલો મળ્યા છે, જ્યાં અસહ્ય ગરમી, જીવજંતુઓ અને મેડિકલ સારવારના અભાવે વર્ષ 2025માં 6 લોકોના મોત થયા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ફેડરલ જજે આ જેલનું નિર્માણ રોકવા અને તેને તોડી પાડવાનો આદેશ આપવો પડ્યો. પરંતુ વાત અહીં જ અટકતી નથી, કારણ કે આ અંધાધૂંધ ધરપકડના દોરમાં અત્યાર સુધીમાં 170થી વધુ અમેરિકન સિટીઝન્સની પણ ભૂલથી ધરપકડ કરવામાં આવી. આ લોકોને રસ્તા પરથી પકડીને દિવસો સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા, જે દર્શાવે છે કે સિસ્ટમમાં કેટલી મોટી ખામી રહેલી છે. જોકે અધિકારીઓ આ આખી વાતનો બચાવ કરે છે અને કહે છે તેમનો મુખ્ય ઉદ્દેશ ખતરનાક પ્રેડેટર્સ અને ગેંગ મેમ્બર્સને પકડવાનો છે. તેમણે ઓપરેશન ડર્ટ બેગ હેઠળ અનેક વાયોલન્ટ ક્રિમિનલ્સને જેલ ભેગા કર્યા છે, તે વાત સાચી, પરંતુ તેની આડમાં નિર્દોષ શ્રમિકો અને આશ્રય માંગનારા લોકો પણ પીસાઈ રહ્યા છે. માયામી હેરાલ્ડના અહેવાલ મુજબ રાજ્ય સરકાર આ બાબતે પારદર્શિતા રાખતી નથી અને ધરપકડના ડેટામાં અનેક વિસંગતતાઓ છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે 2 ફાટા પડી ગયા છે, જેમાં કેટલાક લોકો સુરક્ષાના નામે આ ડિપોર્ટેશનને સમર્થન આપી રહ્યા છે, તો માનવ અધિકાર સંસ્થાઓ તેને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવી રહી છે. ફ્લોરિડા અત્યારે ટેક્સાસ પછી અમેરિકાનું બીજા નંબરનું એવું રાજ્ય બની ગયું છે જ્યાં સૌથી વધુ કડક ઇમિગ્રેશન નીતિઓ લાગુ છે. આ નીતિઓની અસર માત્ર પરિવાર પર જ નહીં, પરંતુ ત્યાંની ખેતી અને કન્સ્ટ્રક્શન જેવા વ્યવસાયો પર પણ પડી રહી છે, કારણ કે શ્રમિકોમાં ડરનો માહોલ છે. ભવિષ્યમાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા દર વર્ષે 1 મિલિયન એટલે કે 10 લાખ લોકોના ડિપોર્ટેશનના લક્ષ્યાંકમાં ફ્લોરિડા એક મહત્વનું કેન્દ્ર બની રહેશે તેવું દેખાઈ રહ્યું છે. આ આખો મામલો સુરક્ષા અને માનવતા વચ્ચેના જંગ જેવો બની ગયો છે,
જ્યાં એક તરફ કાયદો છે, બીજી તરફ હજારો વિખૂટા પડતા પરિવારોની ચીસો છે. શું તમને લાગે છે કે સુરક્ષાના નામે નિર્દોષ લોકો અને બાળકોને જેલમાં રાખવા યોગ્ય છે? આ ગંભીર મુદ્દા પર તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.